આજે દેશનું બજેટ સતત 8મી વાર બજેટ રજૂ કરશે નાણામંત્રી નિર્મલા સીતારમણ. એબીપી અસ્મિતા પર જુઓ મહા કવરેજ. ખેડૂતોને બજેટથી ઘણી આશા. સરવનસિંહ પંધેરે કહ્યું, કૃષિ પર બજેટ વધવું જોઈએ. સામાન્ય માણસની ખાવા પીવાની વસ્તુઓ પર જીએસટી ઘટવી જોઈએ. બજેટના ગણતરીના કલાકો પહેલા રાહતના સમાચાર. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹7નું ઘટાડો. એલપીજી સિલિન્ડરનો નવો ભાવ ₹1,997. બજેટ પહેલા માર્કેટમાં તેજી. ઉછાળા સાથે ખુલ્લું શેર બજાર. સેન્સેક્સમાં 250 પોઈન્ટ અને નિફ્ટીમાં 60 પોઈન્ટનો ઉછાળો. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ એક્શનમાં આરોગ્ય વિભાગ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી 15 હોસ્પિટલ સસ્પેન્ડ. સારવારમાં બેદરકારી, ગેરરીતિ સામે આવતા કાર્યવાહી.